નાનપણથી જુઓ આપણને એક બહુ જ સરળ પાઠ શીખવવામાં આવતો હોય છે, મતલબ કે હંમેશા સારા બનો, સાચું બોલો. હા, અને એકદમ નિસ્વાર્થ રહો. બરાબર. અને એવું કહેવાય છે કે બદલામાં દુનિયા પણ તમારી સાથે બહુ સારું જ વર્તન કરશે. એક્ઝેક્ટલી. પણ વાસ્તવિકતામાં એવું થતું નથી. હા, બિલકુલ. વાસ્તવિક દુનિયામાં ડગલું માંડતાની સાથે જ એક બહુ કડવો અનુભવ થાય છે. હું એવું વિચારતી હતી કે એવી કલ્પના કરો કે એક એવી દુનિયા છે જ્યાં હંમેશા સીધા, ભલા અને આદર્શવાદી બનીને રહેવાથી વ્યક્તિનો માત્ર ગેરલાભ જ ઉઠાવવામાં આવે છે. સાચી વાત છે. જેમ કે ઓફિસમાં સૌથી વધુ કામ કરનાર પેલા સારા માણસનું ક્રેડિટ કોઈ બીજું ચાલાક વ્યક્તિ લઈ જાય. રાઈટ. તો પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ક્યારેક પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મતલબ ખરાબ બનવું જરૂરી છે? સારા હોવાનો ઢોંગ કરતી આ દુનિયામાં સત્તાની રમતો અને મેનિપ્યુલેશનને કેવી રીતે ઓળખવા? ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જ્યારે આપણે આ સત્તાની રમતો અને મેનિપ્યુલેશનની વાત કરીએ છીએ ને, ત્યારે ઇતિહાસમાં નિકોલો માકિયાવેલી નામના ફિલોસોફનું નામ સૌથી પહેલા આવે છે. ઓ, માકિયાવેલી. હા. પણ માકિયાવેલીની ફિલોસોફી એ કોઈ વિલન બનવા માટેની માર્ગદર્શિકા નથી. સાચું કહું તો તેઓ માત્ર માનવ સ્વભાવનો એક એવો અરીસો બતાવે છે જે જોવો આપણને ગમતો નથી. બરાબર. એટલે કે કડવી વાસ્તવિકતા. હા. તેમના સિદ્ધાંતોને સમજ્યા વિના આપણે દુનિયાની રાજકીય હોય કે સામાજિક કે પછી કોર્પોરેટ વાસ્તવિકતા તેને ક્યારેય પૂરી રીતે સમજી શકતા નથી. પણ એક મિનિટ, આ સમજવા માટે મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે 16મી સદીના એક ઇટાલિયન ફિલોસોફરના મગજમાં મતલબ આવા કઠોર અને એકદમ નિર્દયી લાગતા નિયમો આવ્યા ક્યાંથી? કારણ કે કોઈ પણ માણસ કઈ જન્મથી તો આવો નથી હોતો. બિલકુલ સાચો પ્રશ્ન છે. આને સમજવા માટે આપણે રેનેસાન્સ સમયગાળા દરમિયાન ઇટાલીની પરિસ્થિતિ જોવી પડે. તે સમયનું ઇટાલી કોઈ એક અખંડ દેશ નહોતું, પણ નાના નાના હિસ્સાઓમાં વહેંચાયેલું હતું, જેમ કે ફ્લોરેન્સ, વેનિસ અને મિલાન. અચ્છા, એટલે રાજ્યો અલગ અલગ હતા? હા, અને આ બધા રાજ્યો વચ્ચે સતત લોહિયાળ સંઘર્ષ ચાલતો રહેતો. ફ્લોરેન્સમાં જ્યાં માકિયાવેલી રહેતા હતા ને, ત્યાં વર્ષ 1512માં એક ભયાનક રાજકીય ઉથલપાથલ થઈ. મેડિચી નામનો એક બહુ શક્તિશાળી પરિવાર હતો. હા, મેડિચી પરિવાર મેં સાંભળ્યું છે. હા, તો આ પરિવાર જે અગાઉ સત્તા પરથી હટી ગયો હતો, તે ફરીથી લશ્કરી તાકાત સાથે સત્તામાં પરત ફર્યો. ઓહ, અને અહીં માકિયાવેલીના જીવનનો સૌથી મોટો, હું કહીશ કે ટર્નિંગ પોઈન્ટ આવે છે. કારણ કે સ્ત્રોતો મુજબ તેઓ અગાઉની સરકારમાં એક અત્યંત વફાદાર અને ઉચ્ચ રાજદૂતીય અધિકારી હતા. એક્ઝેક્ટલી. તો નવા શાસકોએ એટલે કે મેડિચી પરિવારે તેમને સીધા જ પોતાના દુશ્મન માની લીધા. બાપરે. તો પછી તેમની સાથે શું થયું? તેમને માત્ર દેશ નિકાલ જ ન કરવામાં આવ્યા, પરંતુ તેમને સ્ટ્રાપાડો નામની અત્યંત ભયાનક ટોર્ચર ટેકનિકથી યાતના આપવામાં આવી. અરે ભગવાન, આ સ્ટ્રાપાડો શું છે? આ મધ્યકાલીન યુગની એવી ક્રૂર પદ્ધતિ હતી જેમાં વ્યક્તિના બંને હાથ પીઠ પાછળની તરફ બાંધી દેવામાં આવે છે. હા. ત્યારબાદ તેમને દોરડાથી હવામાં ઊંચે લટકાવવામાં આવે છે અને પછી અચાનક ઝટકા સાથે નીચે છોડવામાં આવે છે. ઓહ, એ તો બહુ જ દર્દનાક હશે. ખૂબ જ. આ ઝટકો એટલો પ્રચંડ હોય છે કે ખભાના સાંધા તરત જ છૂટા પડી જાય છે. માકિયાવેલીએ આ અમાનવીય શારીરિક અને માનસિક પીડા એક બે વખત નહીં, પણ અનેક દિવસો સુધી સહન કરી હતી. જો આપણે આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો આ તો જાણે ચેસની એવી રમત રમવા જેવું થયું જ્યાં કોઈ ખેલાડી નિયમો પ્રમાણે પોતાની બુદ્ધિથી બહુ જ પ્રામાણિકતાપૂર્વક રમી રહ્યો છે. બરાબર. અને અચાનક સામેવાળો ખેલાડી ચેસ બોર્ડ ફેંકી દઈને સીધી શારીરિક હિંસા પર ઉતરી આવે. માકિયાવેલીએ આખી જિંદગી કાયદા અને નિયમોનું પાલન કર્યું અને ઇનામમાં તેમને તેમના ખભાના સાંધા તોડી નાખતી પીડા મળી. મતલબ કોઈ પણ માણસનો ન્યાય પરથી ભરોસો ઉઠી જાય. સાચી વાત છે. અને એ જ માનસિકતાનો બદલાવ અહીં નોંધવો સૌથી જરૂરી છે. આ આઘાતે માકિયાવેલીના મગજમાંથી પ્લેટો જેવા પ્રાચીન ફિલસૂફોના જે આદર્શવાદી સમાજના ખ્યાલો હતા ને, તેને કાયમ માટે ભૂંસી નાખ્યા. એટલે કે તેઓ રિયાલિટીમાં આવી ગયા? હા, તેઓ સમજી ગયા કે દુનિયા કેવી હોવી જોઈએ તે વિચારવામાં સમય બગાડવા કરતા દુનિયા ખરેખર કેટલી ક્રૂર છે તેનો સ્વીકાર કરવો વધુ જરૂરી છે. આ પીડાએ તેમને અત્યંત પ્રેગ્મેટિક એટલે કે વ્યવહારિક બનાવ્યા.
અને પોતાની આ જ યાતનાઓમાંથી બોધપાઠ લઈને તેમણે સત્તા મેળવવા અને તેને જાળવી રાખવા માટેનું એક પુસ્તક લખ્યું, પેલું પ્રખ્યાત પુસ્તક ધ પ્રિન્સ. બિલકુલ. આ પુસ્તકમાં તેમણે સીઝાર બોર્જિયા નામના શાસકનું ઉદાહરણ આપ્યું છે જેને તેઓ આદર્શ નેતા માનતા હતા. પણ સ્ત્રોતોમાં બોર્જિયાની જે વાર્તા છે તે વાંચીને તો કોઈ પણ ચોંકી જાય. હા, એ કિસ્સો બહુ જ જાણીતો છે. વર્ષ 1502માં જુઓ, બોર્જિયાએ પોતાના તમામ રાજકીય દુશ્મનોને સમાધાન કરવાના બહાને એક પાર્ટીમાં આમંત્રણ આપ્યું અને જ્યારે બધા દુશ્મનો શાંતિની આશામાં એક જગ્યાએ ભેગા થયા ત્યારે તેણે એક સાથે એ તમામની અત્યંત નિર્દયતાથી હત્યા કરાવી નાખી. ઉભો રહો, મતલબ કે તેને શાંતિ કરારના બહાને લોકોને બોલાવ્યા માત્ર તેમની કતલ કરવા માટે? હા, બિલકુલ એવું જ કર્યું. તો માકિયાવેલીની ગણતરી સાવ અલગ હતી. કેવી ગણતરી? તેઓ માનતા હતા કે જો બોર્જિયાએ આ દુશ્મનોને જીવતા છોડ્યા હોત તો આવનારા વર્ષોમાં સત્તા માટે લાંબા સિવિલ વોર એટલે કે આંતરવિગ્રહો થયા હોત. અચ્છા, એટલે સતત યુદ્ધ ચાલ્યા કરે? હા, જેમાં હજારો નિર્દોષ લોકોના જીવ જાત. એક જ રાતમાં પોતાના તમામ દુશ્મનોનો સફાયો કરીને બોર્જિયાએ રાજ્યમાં સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા લાવી દીધી. અહીંથી માકિયાવેલીનો પેલો બહુ જ પ્રખ્યાત સિદ્ધાંત આવે છે. કયો સિદ્ધાંત? અંત માધ્યમને ન્યાયી ઠેરવે છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ધી એન્ડ્સ જસ્ટિફાય ધ મીન્સ. જો પરિણામ રાજ્યની સુરક્ષા હોય તો રસ્તો ગમે તેટલો લોહિયાળ કેમ ન હોય તે યોગ્ય છે. એટલે કે મોટું નુકસાન ટાળવા માટે નાનું પણ ક્રૂર પગલું ભરવું. આ સંદર્ભમાં તેમણે બે શબ્દોનો ઉપયોગ કર્યો છે, મને યાદ છે ત્યાં સુધી, વર્ચ્યુ અને ફોર્ચ્યુના. હા, વર્ચ્યુ અને ફોર્ચ્યુના આ બંને ખ્યાલો સમજવા બહુ રસપ્રદ છે. ફોર્ચ્યુના એટલે તમારું નસીબ અથવા તો એવી અણધારી પરિસ્થિતિઓ જે તમારા કાબૂમાં બિલકુલ નથી. જેમ કે કોઈ કુદરતી આફત. હા, જેમ કે અચાનક યુદ્ધ ફાટી નીકળવું, રોગચાળો આવવો કે પછી કોઈ આર્થિક સંકટ આવવું. જ્યારે વર્ચ્યુનો અર્થ અહીં કોઈ ધાર્મિક સદ્ગુણ નથી થતો. માકિયાવેલીની ભાષામાં વર્ચ્યુ એટલે નેતાની બુદ્ધિ, તાકાત, નિર્દયતા અને પરિસ્થિતિ મુજબ કઠોર નિર્ણય લેવાની ક્ષમતા. અચ્છા, એટલે કે લીડરશિપ ક્વોલિટીઝ પણ થોડી કઠોર. બિલકુલ. શ્રેષ્ઠ નેતા તે છે જે પોતાના વર્ચ્યુના જોરે ગમે તેવી ખરાબ ફોર્ચ્યુનાને એટલે કે વિપરીત પરિસ્થિતિને પોતાના કાબૂમાં કરી લે. રાઈટ. આ બધું સાંભળીને તેમનો એક બીજો વિચાર મને યાદ આવે છે. મેકિયાવેલી સ્પષ્ટ કહે છે કે લોકો તમારાથી પ્રેમ કરે તેના કરતાં ડરે તે વધુ સારું છે. હા, એ તેમનું બહુ મોટું સ્ટેટમેન્ટ છે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. જો કોઈ નેતા માત્ર ડરથી શાસન કરે તો શું લોકોના મનમાં તેના પ્રત્યે નફરત પેદા નહીં થાય? અને ઇતિહાસ સાક્ષી છે કે નફરત હંમેશા મોટા બળવાને જન્મ આપે છે. સાચી વાત છે. અને આ પ્રશ્ન માકિયાવેલીએ પણ પોતાની જાતને પૂછ્યો હતો. અને તેમણે ડર અને નફરત વચ્ચેની એક અત્યંત પાતળી પણ મજબૂત ભેદરેખા સમજાવી છે. ડર અને નફરત એ બંને એક જ સિક્કાની બે બાજુ બિલકુલ નથી. તો તફાવત શું છે? જુઓ, ડરથી સમાજમાં શિસ્ત અને નિયંત્રણ આવે છે. પણ કોઈ પણ નેતાએ એટલું ક્રૂર ક્યારે ન થવું જોઈએ કે તે ડર નફરતમાં ફેરવાઈ જાય. ફ્રેન્ચ રિવોલ્યુશનમાં આપણે જોયું છે કે જ્યારે શાસકો લોકોની મિલકત લૂંટી લે છે અને તેમના સન્માનને ઠેસ પહોંચાડે છે ત્યારે લોકો નફરતથી બળવો કરે છે. ઓહ, એટલે પર્સનલ એટેક ન કરવો. એક્ઝેક્ટલી. એટલે માકિયાવેલીની સલાહ બહુ સ્પષ્ટ છે. લોકોને ડરાવો પણ તેમની સંપત્તિ અને સ્ત્રીઓને હાથ ન લગાવો. ડર તેમને કાબૂમાં રાખશે અને જો તમે તેમને નુકસાન નહીં પહોંચાડો તો તેઓ તમને નફરત નહીં કરે. આ તો બહુ જ બારીક ગણતરી છે. પરંતુ જો આપણે માત્ર ધ પ્રિન્સના આધારે જ માકિયાવેલીનું મૂલ્યાંકન કરીએ તો તેઓ આપણને માત્ર સરમુખત્યારશાહીના સમર્થક જ લાગે. હા, મોટે ભાગે લોકો એવું જ માને છે. જ્યારે સ્ત્રોતોમાં દર્શાવેલા તેમના અન્ય પુસ્તકો જેમ કે પેલું ડિસ્કોર્સિસ ઓન લિવી અને ધ આર્ટ ઓફ વોર તે તો એક સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે. અને આ જ તો માકિયાવેલીની સૌથી મોટી ગેરસમજ છે. વાસ્તવમાં તેઓ રિપબ્લિકન એટલે કે પ્રજાસત્તાક વિચારધારાના પ્રબળ સમર્થક હતા. રિપબ્લિકન? હા, તેઓ માનતા હતા કે લાંબા ગાળે સત્તા કોઈ એક રાજાના હાથમાં નહીં પણ લોકોના હાથમાં હોવી જોઈએ. પણ આ તો બિલકુલ વિરોધાભાસી વાત છે. એક તરફ તમે સીઝર બોર્જિયા જેવા ક્રૂર રાજાના વખાણ કરો છો અને બીજી તરફ લોકશાહી અને પ્રજાના શાસનની તરફેણ કરો છો. મતલબ આ બંને વિચારો એક સાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે? હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ છું. ના, આ કોઈ વિરોધાભાસ નથી પણ અલગ અલગ પરિસ્થિતિની માંગ છે. જુઓ,
જ્યારે કોઈ દેશ સંપૂર્ણપણે અંધાધૂંધી ભ્રષ્ટાચાર અને હિંસામાં ડૂબેલો હોય ને ત્યારે તેને બહાર કાઢવા માટે ધ પ્રિન્સમાં વર્ણવેલા એક મજબૂત અને કઠોર સરમુખત્યારની જરૂર પડે છે. અચ્છા, એટલે ઇમરજન્સી સિચ્યુએશન માટે. હા, પણ એકવાર કાયદો અને વ્યવસ્થા સ્થપાઈ જાય પછી સમાજને લાંબા સમય સુધી ચલાવવા માટે પ્રજાસત્તાક જ શ્રેષ્ઠ છે. તેમણે પ્રાચીન રોમન સામ્રાજ્યનું ઉદાહરણ આપ્યું છે, જ્યાં સમાજમાં બે વર્ગો હતા: પેટ્રિશિયન્સ, જે અમીર અને શક્તિશાળી વર્ગ હતો, અને પ્લેબિયન્સ, જે સામાન્ય નાગરિકો હતા. આ બંને વર્ગો વચ્ચે તો હંમેશા સત્તા માટે ખેંચતાણ ચાલતી રહેતી હતી, બરાબર ને? હા, પણ માકિયાવેલી સમજાવે છે કે આ સામાજિક સંઘર્ષ ખરાબ નહોતો. જ્યારે બે અલગ અલગ વર્ગો પોતાના હક માટે લડે છે ત્યારે તેમાંથી જ નવા, સંતુલિત અને વધુ સારા કાયદાઓનો જન્મ થાય છે. ઓહ, એટલે કોન્ફ્લિક્ટ ઇઝ ગુડ. બિલકુલ. જો સમાજમાં કોઈ સંઘર્ષ જ ન હોય તો તેનો સીધો અર્થ એ છે કે એક શક્તિશાળી વર્ગે બીજાને સંપૂર્ણપણે ગુલામ બનાવી લીધો છે. બહુ સરસ પોઈન્ટ છે. આ ઉપરાંત મેં વાંચ્યું છે કે તેમણે ધર્મ અને રાજ્યને અલગ રાખવાની વાત કરી હતી. જો ધર્મ રાજકારણમાં દખલ કરે તો રાજ્ય વ્યવહારિક નિર્ણયો લઈ શકતું નથી અને નબળું પડે છે. હા, એકદમ સાચું. અને સૈન્ય બાબતે પણ તેમનો વિચાર એકદમ સ્પષ્ટ હતો. તેઓ ભાડૂતી સૈનિકો, જેને આપણે મર્સનરીઝ કહીએ છીએ, તેના સખત વિરોધી હતા. તેઓ સિટીઝન આર્મી એટલે કે નાગરિકોની ફોજમાં માનતા હતા. હા, કારણ કે ભાડૂતી સૈનિકો પર ભરોસો ન કરી શકાય. રાઈટ. જો આપણે આને રોજિંદા ઉદાહરણથી સમજીએ તો આ એવી વાત થઈ કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની સુરક્ષા માટે કોઈ ભાડૂતી ચોકીદાર રાખે, એ ચોકીદારને ઘરના સભ્યો સાથે કોઈ લાગણી નથી હોતી, તેનો સંબંધ માત્ર પૈસા પૂરતો છે. બરાબર છે. હવે જો કોઈ મોટો ચોર આવીને તેને ડબલ પૈસાની લાલચ આપે તો એ ચોકીદાર તો દરવાજો ખોલી જ આપશે. તેના કરતાં ઘરના સભ્યો જ હથિયાર ઉઠાવીને રક્ષણ કરે તો તેઓ પોતાના જીવના જોખમે પણ ઘરને બચાવશે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. દેશભક્તિ કોઈને પૈસા આપીને ખરીદી શકાતી નથી. તે માત્ર પોતાના દેશના નાગરિકોમાં જ હોય છે. તો આ બધી તો થઈ 16મી સદીના ઇતિહાસ અને રાજકારણની વાતો. પણ આ વિચારો માત્ર ઇતિહાસ પૂરતા સીમિત નથી રહ્યા. જો આપણે આધુનિક મનોવિજ્ઞાન તરફ નજર કરીએ તો ખબર પડે છે કે આ રાજકીય સિદ્ધાંતો માનવ સ્વભાવનો કેટલો ઊંડો હિસ્સો છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને તો 1970ના દાયકામાં રિચર્ડ ક્રિસ્ટી નામના મનોવૈજ્ઞાનિકે માકિયાવેલિયનિઝમનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ રજૂ કર્યો. મનોવિજ્ઞાનમાં માનવ વ્યક્તિત્વના સૌથી નકારાત્મક પાસાઓને સમજાવવા માટે ડાર્ક ટ્રાયડનો સિદ્ધાંત છે. ડાર્ક ટ્રાયડ. હા. અને માકિયાવેલિયનિઝમ તેનો એક મહત્વનો પાયો છે. જ્યાં સુધી મને યાદ છે, આ ડાર્ક ટ્રાયડમાં 3 અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. પહેલું છે નાર્સિસિઝમ, બીજું માકિયાવેલિયનિઝમ અને ત્રીજું સાયકોપેથી. તદ્દન સાચું. આપણે એક અત્યંત ગંભીર ઐતિહાસિક કેસ જોઈએ તો અમેરિકન કિલર ટેડ બંડીનું ઉદાહરણ સામે આવે છે. તે કાયદાનો વિદ્યાર્થી હતો, અત્યંત પ્રભાવશાળી રીતે વાત કરી શકતો હતો અને સરકારી એજન્સીના કવર હેઠળ કામ કરતો હતો. એટલે કે બહારથી એકદમ નોર્મલ. એ રીતે કોઈ વ્યક્તિ બહારથી અત્યંત વિશ્વાસપાત્ર દેખાઈને પણ અંદરથી સંપૂર્ણપણે સહાનુભૂતિ વિનાની અને મેનિપ્યુલેટિવ હોઈ શકે છે. બાપરે! આ ત્રણેય ખ્યાલો વચ્ચેનો તફાવત બરાબર સમજવા માટે સ્ત્રોતોમાં 3 મિત્રોનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપવામાં આવ્યું છે. અચ્છા, કયું ઉદાહરણ? માની લઈએ કે 3 મિત્રો છે: જેઠાલાલ, ચંપકલાલ અને ગડા. ત્રણેય ડાર્ક ટ્રાયડના અલગ અલગ લક્ષણો ધરાવે છે અને રાતોરાત અમીર થવા માટે ભેગા મળીને એક ક્લબ ખોલે છે. રસપ્રદ છે. હા, હવે જુઓ કેવી રીતે તેમની માનસિકતા જ તેમના પતનનું કારણ બને છે. જેઠાલાલ એક નાર્સિસિસ્ટ છે. તેને માત્ર અટેન્શન જોઈએ છે. તે ઈચ્છે છે કે ક્લબના બધા જ પોસ્ટર પર તેનો ફોટો હોય અને લોકો તેની જ વાહવાહી કરે. જ્યારે ચંપકલાલ માકિયાવેલિયન છે. તેને લાઇમલાઇટ બિલકુલ નથી જોઈતી. તે પડદા પાછળ રહીને સંચાલન કરવા માંગે છે, જેથી જ્યારે પણ ક્લબ નફામાં જાય ત્યારે તે ગુપ્ત રીતે પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી શકે અને કોઈને ખબર પણ ન પડે. બરાબર. અને ત્રીજો મિત્ર ગળા એ સાયકોપેથ છે. તેને લાંબા ગાળાના આયોજન કે નિયમોમાં કોઈ રસ નથી. તે રાતોરાત પૈસા કમાવવા ક્લબમાં ગેરકાનૂની વસ્તુઓ વેચવાનું શરૂ કરી દેશે, કારણ કે તે અત્યંત આવેગશીલ એટલે કે ઇમ્પલ્સિવ છે. રાઈટ. અને આ ત્રણે ભેગા થાય ત્યારે શું થાય છે?
નાર્સિસિસ્ટ જેઠાલાલ સતત પબ્લિસિટી કરે છે, જેના કારણે લોકોનું ધ્યાન તેમના ક્લબ પર ખેંચાય છે. હા, અને એનાથી પહેલા ચંપકલાલને પ્રોબ્લેમ થાય. એક્ઝેક્ટલી. આ અટેન્શન મેકિયાવેલિયન ચંપકલાલના પડદા પાછળના કામ માટે મોટો ખતરો બની જાય છે, કારણ કે તેને તો ગુપ્તતા જોઈતી હતી. અને બીજી તરફ ગળાની પેલી ગેરકાનૂની હરકતોના કારણે પોલીસની રેડ પડે છે. ઓ, એટલે આખી ગેમ ઓવર. હા, અંતે આ ત્રણેયની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો એકબીજાથી સાવ વિપરીત હોવાના કારણે જ તેમનો વ્યાપાર પતન પામે છે અને તેઓ એકબીજા પર દોષારોપણ કરવા લાગે છે. આ ઉદાહરણથી બહુ ક્લિયર થઈ ગયું. સ્ત્રોતોમાં માકિયાવેલિયન વ્યક્તિત્વના લગભગ 10 લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. તેમાં સૌથી મુખ્ય છે નિર્દય મેનિપ્યુલેશન, એટલે કે અન્ય લોકોની લાગણીઓને માત્ર એક ટૂલ તરીકે વાપરવી. હા, બહુ જ ખતરનાક લક્ષણો છે. આવા લોકો સારા હોવાનો ખોટો દેખાવ બહુ કુશળતાથી કરી શકે છે. તેમનામાં સહાનુભૂતિનો સંપૂર્ણ અભાવ હોય છે અને તેઓ અન્યના ડરનો હથિયાર તરીકે બહુ જ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે છે. સાચી વાત છે. અને આ લક્ષણો સમજ્યા પછી અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. આ બધું માત્ર કોઈ ગુનાહિત કેસો પૂરતું સીમિત નથી. તો બીજી ક્યાં જોવા મળે છે? આજના આધુનિક કોર્પોરેટ જગતમાં અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ રિયલ પોલિટિક્સ એટલે કે વાસ્તવિક રાજકારણના સિદ્ધાંતો ડગલે પગલે જોવા મળે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. ચોક્કસ, સ્ત્રોતોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના ઘણા તટસ્થ ઉદાહરણો છે. ભલે તે જર્મનીના એન્જેલા મર્કેલ હોય, રશિયાના વ્લાદિમીર પુતિન હોય કે પછી અમેરિકામાં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન મધ્ય પૂર્વમાં થયેલા પેલા ડ્રોન સ્ટ્રાઇક્સ હોય. હા, આ બધા જ ઉદાહરણો. આ દરેક કિસ્સામાં રાષ્ટ્રીય સુરક્ષા કે વ્યાપક હિતના નામે લેવાયેલા કઠોર નિર્ણયોમાં માકિયાવેલીનો સિદ્ધાંત કે અંત માધ્યમને ન્યાયી ઠેરવે છે તે બહુ સ્પષ્ટ દેખાય છે. બિલકુલ. અને કોર્પોરેટ જગતમાં ઇલોન મસ્ક જેવા બિઝનેસ લીડર્સની વ્યૂહરચનાઓ પણ આક્રમક વર્ચ્યુનું જ ઉદાહરણ છે, જ્યાં તેઓ બજારની અનિશ્ચિતતાઓને કાબૂમાં લેવા કઠોર નિર્ણયો લેતા જ કતા નથી. સાચી વાત છે. આમાં સૌથી ઉત્તમ ઉદાહરણ સિંગાપોરના શિલ્પી લી કુઆન યુનું આપી શકાય. તેમનો કિસ્સો પણ બહુ ફેમસ છે. જ્યારે સિંગાપોર મલેશિયામાંથી અલગ પડ્યું ત્યારે તે ગરીબ અને સંસાધનો વગરનો ટાપુ હતો. આ તેમની ફોર્ચ્યુના એટલે કે ખરાબ પરિસ્થિતિ હતી. બરાબર. લી કુઆન યુએ સમજ્યા કે જો દેશને બચાવવો હશે તો પશ્ચિમી લોકશાહીના આદર્શો થોડો સમય બાજુ પર મૂકવા જ પડશે. હા. તેમણે પોતાના વર્ચ્યુનો ઉપયોગ કરીને અત્યંત સખત કાયદાઓ અને કડક નિયંત્રણો લાદ્યા. અને શરૂઆતમાં તો એની બહુ ટીકા પણ થઈ હતી. હા, તેમની કઠોરતા માટે ટીકા થઈ, પણ આજે પરિણામ એ છે કે સિંગાપોર વિશ્વના સૌથી સુરક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાંનું એક છે. પણ આ તો થઈ મોટા દેશો અને કોર્પોરેટ જગતની વાતો. સામાન્ય માણસના રોજિંદા જીવન માટે આમાંથી શું શીખવા મળે છે? વાસ્તવિક દુનિયામાં આપણે જોઈએ છીએ કે ઓફિસ હોય કે પછી અંગત સંબંધો, જે વ્યક્તિ હંમેશા નાઇસ ગાય બનીને રહે છે, જે કોઈને ના નથી પાડી શકતો, તેનું જ સૌથી વધુ શોષણ થાય છે. અહીં માકિયાવેલીનો ડર અને પ્રેમના સમીકરણનો સિદ્ધાંત બહુ કામ આવે છે. કેવી રીતે? રોજિંદા જીવનમાં ડરનો અર્થ છે આદર અને તમારી વ્યક્તિગત સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ. જો લોકો માત્ર તમારા પ્રેમ અને ભલામનસાઈ પર નિર્ભર હશે તો તેઓ તમને બહુ હળવાશથી લેશે. હા, ટેકન ફોર ગ્રાન્ટેડ. એક્ઝેક્ટલી. પણ જો તેમને ખબર હશે કે તમારી એક સીમા છે અને તેનો ભંગ કરવા પર તેઓ તમારો સહકાર ગુમાવશે, તો આ ડર તેમને ક્યારેય તમારું શોષણ નહીં કરવા દે. અને મેન્યુપ્યુલેટિવ લોકોથી બચવા માટે સ્ત્રોતોમાં કેટલીક અત્યંત વ્યવહારિક પદ્ધતિઓ પણ દર્શાવી છે, જેમ કે ચૂપ રહેવાની કળા એટલે કે સાયલેન્સ. હા, સાયલેન્સ બહુ પાવરફુલ ટૂલ છે. માની લો કે મીટિંગમાં કોઈ સહકર્મી તમારું ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાં ગુસ્સે થઈને લાંબો બચાવ કરવા કરતાં જો તમે માત્ર મૌન રહીને તેમની આંખમાં આંખ નાખીને જોયા કરશો તો આ મૌન સામેવાળાને માનસિક રીતે અસ્વસ્થ કરી દે છે. બરાબર. એ ડરી જશે. હા, તેઓ પોતાના જ મનમાં ડરવા લાગે છે કે તમે શું વિચારી રહ્યા છો અને ઘણીવાર પોતાની જ ભૂલ સ્વીકારી લે છે. આ નાની લાગતી માનસિક રમત વ્યક્તિને મેનિપ્યુલેશન સામે એક બહુ મજબૂત કવચ પૂરી પાડે છે. તો આખી ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે દુનિયામાં માત્ર સારા વિચારો કે આદર્શવાદથી અસ્તિત્વ ટકાવી શકાતું નથી. સાચી વાત છે.
પોતાની જાતનું અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે દુનિયાની આ કડવી અને ડાર્ક વાસ્તવિકતા સમજવી અનિવાર્ય છે. સત્તાની ભાષા સમજવાનો અર્થ એ નથી કે આપણે ખરાબ બની જવું, પણ તેનો અર્થ એ છે કે ખરાબ લોકો આપણો શિકાર ન કરી શકે તેટલા સક્ષમ બનવું. બિલકુલ. પોતાની નિર્દોષતા જાળવી રાખવા માટે પણ ક્યારેક કઠોરતાનું કવચ પહેરવું જ પડે છે. હવે આ ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે એક છેલ્લો વિચાર આપણે લોકો માટે છોડીએ. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કલ્પના કરો કે કોઈ એક એવો સમાજ છે જેણે પોતાનામાંથી માકિયાવેલિયન રણનીતિઓ, મેનિપ્યુલેશન અને કઠોરતાને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. ત્યાં બધા જ લોકો એકદમ સાચા, પારદર્શક અને અહિંસક છે. તો શું તે ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ બની જશે? કે પછી એવો સમાજ બની જશે જે બહારથી આવતા પહેલા ક્રૂર આક્રમણખોર સામે, જેનામાં કોઈ નૈતિકતા નથી અને જે માત્ર સત્તાની ભાષા સમજે છે, તેની સામે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના હથિયાર હેઠા મૂકીને સીધો ઘૂંટણીએ પડી જશે? શું સંપૂર્ણ નિર્દોષતા અને આદર્શવાદ ખરેખર સમાજને સુરક્ષિત રાખે છે, કે પછી તે માત્ર આવનારા વિનાશને આમંત્રણ આપે છે? આ સવાલ પર થોડો વિચાર જરૂર કરજો.